નાની વાતમાં આજે પુષ્ટિ સંહિતા ભાગ પહેલો, પાના નંબર 333. ગોપાલાલજી 20 વર્ષના થયા છે. એ પ્રસંગ છે અહીંયા પરદેશ કરવા બાબતેનો. પાચા બાબાએ કહ્યું, કશળદાસ, શ્રીજીએ વર્ષ 20નો અંગીકાર કીધો અને પુખ્ત વયમાં પ્રવેશ કીધો. એ સમયના સ્વરૂપનું વર્ણન કોણ કરી શકે? આપ શ્રીના સ્વરૂપ લાવણ્ય અને તેજોમંડિત મુખારવિંદને નિરખતા સર્વજન મોહ પામી જાય. જેમ મદોન્મત્ત ભમરાઓ કમળના મકરંદ રસના લોભી કમળમાં લુબ્ધ થઈ જાય, એમ સર્વજનો આપના સ્વરૂપને નિરખતા પરમ રસમગ્ન બની જાય છે. એવું સ્વરૂપ શ્રીજીએ ધારણ કર્યું છે. એક સમયનો વાત પ્રસંગ છે કે શ્રીજી શ્રી યમુનાજીના ઠકરાણી ઘાટે બિરાજી રહ્યા છે અને સાથે શ્રી ગોકુળનાથજી પણ બિરાજી રહ્યા છે. ગોકુળનાથજી એટલે ચોથા લાલજી, એટલે ગોપાલાલજીના મોટા પપ્પા. અને પાસે બીજા વૈષ્ણવોમાં હરિવંશ, રૂપનારાયણ, જગન્નાથ જોશી, રાણા વગેરે ગુસાઈજીના સેવકો પણ પાસે બેઠા છે. એટલે આ બધા ઠકરાણી ઘાટે ગોકુળમાં બિરાજે છે. ત્યારે શ્રીજીએ પરદેશના વિશે ગોકુળનાથજીને પૂછ્યું કે આપે પરદેશ કીધો, તેમાં કયા દેશના વૈષ્ણવના ભાવ સર્વોપરી જોવામાં અને જાણવામાં આવ્યો તે આપનો અનુભવ કહો, જેથી દેશ વિશે કંઈક જાણીએ. એટલે કે પરદેશ આપ કરી રહ્યા છો, ગોકુળનાથજીને પૂછે છે, તો એમાં કયા દેશનો બધાય તમને ઉત્તમ ભાવ લાગે છે, કયા દેશના જીવોનો? ગોપાલાલજીનો પ્રશ્ન સાંભળી ગોકુળનાથજી અતિ પ્રસન્ન થયા અને કહ્યું, જો લાલા, દેશ તો વ્રજ પ્રજ બધો ભલો છે. વ્રજભક્તના ભાવ જેવા જીવો પ્રજમાં સોરઠમાં અમને જોવામાં અને જાણવામાં આવ્યા છે. એટલે કે જેવા વ્રજના ભાવ હતા એવો જ ભાવ પ્રજમાં જોવામાં મળ્યો છે. તેનો એક પ્રસંગ કહું. શ્રી ગોકુળનાથજી પોતાના અનુભવનો પ્રસંગ કહેવા લાગ્યા ઠકરાણી ઘાટે ગોપાલાલજીને. અમોએ દ્વારકાનો પરદેશ કીધો હતો, જે સંવત 1645માં અમો રણછોડજીના દર્શન કરવા દ્વારકા ગયા હતા. ત્યારે અમારી સાથે ઘણા વૈષ્ણવોનો સંગ સાથે હતો. ત્યાં સોરઠમાં એક ગહેડ દેશ છે. તે ગહેડ દેશમાં એક બાલા ગામ છે. તે ગામમાં એક આહિર જાતનો પટેલ, તેનું નામ હીરો કામૈયો, એ ચણાની ખેતી કરતો હતો. એટલે બાલા ગામમાં આ હીરા કામૈયા વિશે વાત છે કે ચણાની ખેતી કરતા હતા. એક ખેતર આગળ જઈને માર્ગ જતો હતો, એ માર્ગે અમો જતા હતા. એટલે ખેતર તરફના રસ્તે ગોકુળનાથજી અને એમના સેવકો ખવાસ સાથે ત્યાં આગળથી પસાર થયા. ત્યારે તેમણે આવીને વ્રજવાસીને પૂછ્યું, એ કોણ જઈ રહ્યું છે? એટલે હવે આ હીરો કમૈયાએ ગોકુળનાથજીના રસાલા જઈ રહ્યા છે એમના વિશે પૂછ્યું કે કોણ જઈ રહ્યું છે. ત્યારે વ્રજવાસીએ કહ્યું કે ગોકુળના ઠાકોર જઈ રહ્યા છે. ત્યારે તે આહિર અમોને જોવા માટે આવ્યો. આવીને અમોએ પૂછ્યું, જે તમે ઠાકોર છો? ત્યારે અમોએ કહ્યું કે લોકો તો કહે છે. ગોકુળનાથજી જવાબ એવું આપે છે કે લોકો તો કહે છે. ત્યારે આહિરે કહ્યું, જે પંચ કહે તે પરમેશ્વર. એમ કહ્યું ને કહ્યું કે તમો અમારે ઘરે જમતા જાઓ. કેવા ભોળા છે એનું ઉદાહરણ આપે છે કે સોરઠના જીવો કેવા ભોળા છે કે તમે ઠાકોર છો તો કે હા, લોકો તો કહે છે, તો અમારા ઘરે જમતા જાઓ. ત્યારે હરિવંશજીએ કહ્યું, જો તારા ઘરે તો પધારે, તારા ઘરે તો પધારે, જો તું સેવક થઈને નામ પામે. ત્યારે તેણે કહ્યું કે નામ તે શું? એટલે એકદમ અજાણ્યા છે. એટલે પૂછે છે કે નામ પામે એટલે શું? અહીંયા હરિવંશજી જે ગોકુળનાથજીની સાથે વૈષ્ણવ બિરાજે છે, એમણે એમ કીધું કે સેવક વગરના હાથનું તો નથી લેતા. તારે જો આરોગાવવું હોય તો પહેલાં સેવક થવું પડે. ત્યારે હરિવંશજીએ કહ્યું, જે તું સ્નાન કરીને આવ, પછી તારા કાનમાં શ્રી ઠાકોરજી જગદીશનું નામ સંભળાવશે. એટલે નામ એટલે શું એનો જવાબ સમજાવે છે કે તું સ્નાન કરીને આવ ને પછી તારા કાનમાં નામ સંભળાવશે. ત્યારે આહિર સ્નાન કરીને આવ્યો. ત્યારે તેને નામ સંભળાવ્યું. ત્યારે તેને પોતાના સર્વ કુટુંબને નામ લેવરાવ્યું. આવી રીતે શરણે આવી ગયા. તેમણે અમને 2 દિવસ રાખ્યા, એવું સમાધાન કર્યું. એટલે ખાલી આવી રીતે ખેતર પાસેથી પસાર થઈ જાય છે વલ્લભકુંડનો રસાલા સાથે. વલ્લભકુંડ માટે કુતૂહલ થાય છે કે કોણ છે? કે છે કે ઠાકોર છો? હા પાડી.
તો ભાવ એવો થયો કે ઘરે જમતા જાઓ. પછી કહે છે કે એમને એમ ન અમે આરોગ્ય સેવક થવું પડે. તો સેવક પણ થઈ ગયા અને આખા કુટુંબને પણ નામ પમાવ્યું. અને એ ભલો વૈષ્ણવ થયો. તેના ઘરે અમો પધાર્યા એટલે કે 2 દિવસ સુધી અમને રાખ્યા. તે એવા શુદ્ધ અંતઃકરણથી સમાધાન કર્યું જે બીજા કોઈ ન કરી શકે તેવું કર્યું. દ્વારકા સુધી અમારી સાથે પણ આવ્યો. પછી તેને વિદાય કીધો ત્યારે તેની 10મી અવસ્થા થઈ ગઈ. એટલે સુધી ખોઈ બેસા વિરહ અવસ્થા થઈ ગઈ, કેમ કે હવે એમને વિદાય થવાનો સમય છે. તેથી તેની દેહ તો ઠાકોરજીએ રાખી. તેનું મન ઘણું અમારામાં લાગ્યું, તે માટે દેશ તો એ સર્વ ભલો છે. પણ સોરઠને ઉપમા દીજીએ એવી કોઈ દેશ નહીં. એવું સરાહના કરતા ગોકુળનાથજી સોરઠ દેશના વખાણ કરી રહ્યા છે. આ વાત પ્રસંગ સાંભળી શ્રીજીએ તે દેશ પધારવાનું વિચાર્યું. જે અમો એ દેશનો અંગીકાર કરશું અને નિજ મંદિરે પધાર્યા અને કહ્યું, શ્રી રણછોડજીની રાજલીલા જોશું એવું નિરંતર મનમાં રહે. શ્રીજી પોતાના જીવને સંભાળી રહ્યા છે. સોરઠના જીવોનો અંગીકાર હવેથી શરૂ થવાનો છે. આ અહીંયા 333ના પાના નંબર ઉપર અત્યારે આટલું જ. મારી નાની વાતને અત્યારે આટલું જ બોલીને વિરામ આપું છું. બોલો શ્રી ગોપાલ લાલ કી જય.